અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કરી ₹17 લાખની સાયબર ઠગાઈનો મામલો સામે આવ્યો છે, જેમાં તપાસ કરતા રશિયન વ્યક્તિનું નામ સામે આવ્યું હતું. તેમાં એન્ટોલિયો મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરવામાં આવી છે તથા રશિયન આરોપીને પુણે પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપ્યો હતો, જેમાં ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે તેની ધરપકડ કરી છે. આરોપી વર્ષ 2015માં પહેલીવાર ભારત આવ્યો હતો. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ કરી ₹17 લાખની સાયબર ઠગાઈનો મામલો સામે આવ્યો છે, જેમાં તપાસ કરતા રશિયન વ્યક્તિનું નામ સામે આવ્યું છે. તેમાં એન્ટોલિયો મિરોનોવ નામના રશિયન આરોપીની ધરપકડ કરવામાં આવી છે તથા રશિયન આરોપીને પુણે પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપ્યો હતો, જેમાં ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી વર્ષ 2015માં પહેલીવાર ભારત આવ્યો હતો અને બાદમાં સતત ભારત આવતો હતો તથા વર્ષ 2024માં 3 વાર ભારત આવી ચૂક્યો છે. ગુનામાં સામેલ મહેફૂઝ આલમ શાહ અને નદીમ ખાન પઠાણની અગાઉ ધરપકડ કરાઈ હતી. આ ગુનામાં સામેલ મહેફૂઝ આલમ શાહ અને નદીમ ખાન પઠાણની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. તેમાં નદીમ અગાઉ ગ્રાહકના સુરક્ષાના અધિકારીઓની ઓળખ આપવા બાબતે ગુનો નોંધાયો હતો. રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો હતો, જે એકાઉન્ટ હોલ્ડરના ખાતામાંથી મોટી રકમ જમા થતી હતી. તેને હોટેલમાં બોલાવી પૈસા ચાઇના ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી સાથે રાખતો હતો. તેમજ ક્રિપ્ટોકરન્સી અથવા તો અન્ય રીતે પૈસા ચાઇના પહોંચતા ત્યાં સુધી જોડે રહેતો હતો. જેમાં આરોપી અનેકવાર ભારત આવી ચૂક્યો છે અને 2024માં 3 વાર ભારત આવ્યો હતો. સાથે એક રશિયન ગેટકીપર હતો, જે ફરાર થઈ ગયો હતો તથા આરોપીને 10 થી 15% કમિશન મળતું હતું, જે ટેલિગ્રામ થકી આરોપી ચાઇનીઝ સાથે સંપર્કમાં હતો. ચાઇનીઝ વ્યક્તિ તેને એકાઉન્ટ હોલ્ડરની વિગતો આપતા હતા, જે હોલ્ડરને બોમ્બે, ગોવા અને દિલ્હીની હોટલોમાં બોલાવી પૈસા ચાઇનાના આરોપીને મોકલતો હતો. ડ્રગ્સ મળ્યા છે એ રીતે આ ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કર્યો. જે અકાઉન્ટ હોલ્ડર છે એની પૂછપરછને એને અરેસ્ટ કર્યું હતું ત્યારે અમને ખબર પડી કે એક રશિયન વ્યક્તિ છે જેનું નામ છે એન્ટોલેવ મિરોનોવ. એન્ટોલેવ મિરોનોવનો એક રશિયન સાથે મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલેવ કામ કરતો હતો. અને ગેટકીપર તરીકે આ જે અકાઉન્ટ હોલ્ડર છે, જે નદીમ કરીને, જે અમારા કેસમાં પકડાયેલો છે, એને મુંબઈ એક હોટલમાં એ લોકો રોકાયા હતા. એ દરમિયાન એના પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી અકાઉન્ટમાંથી ક્રિપ્ટોકરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તો મુંબઈ અને પુણે અમે તપાસ કરતા આ રશિયનની અમને ડિટેલ્સ મળી, થોડુંક ટેકનિકલ એનાલિસિસ કર્યું અને પછી આ રશિયનને અમે પકડ્યા છે. મેડમ, ખાસ તો આજે રશિયન જે પકડાયા ગેટકીપર, એટલે કેવા પ્રકારનો રોલ છે અને એની શું ભૂમિકા હતી? હમણાંથી ઘણા સાયબર ફ્રોડમાં અમે જોઈ રહ્યા છે કે જ્યારે એક બે ત્રણ અકાઉન્ટ જેમાં મોટી રકમ ટ્રાન્સફર થતી હોય છે, તો એ લોકો જે અકાઉન્ટ હોલ્ડર છે એના પર ટ્રસ્ટ નથી કરતા. એટલે જે ચાઇનીઝ ટેલિગ્રામ ગ્રુપના જે સંચાલકો હોય છે એ એક ગેટકીપર તરીકે કોઈકને નિમણૂક કરતા હોય છે. આ જે રશિયન છે એ ગેટકીપરનું કામ કરતો હતો. એનું કામ એ હતું કે પહેલાં તો એ અકાઉન્ટ હોલ્ડરને કોઈ એક જગ્યાએ બોલાવવાના અને પૈસાનું ટ્રાન્ઝેક્શન જે જગ્યાએ અકાઉન્ટ છે ત્યાંથી નથી થતું. એ જગ્યા જ્યાં એ બોલાવે છે ત્યાંથી અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થાય છે. એને હોટલમાં બુકિંગ કરાવવાની, હોટલમાં રોકાણ કરાવવાનું અને જ્યાં સુધી બધા પૈસા એના અકાઉન્ટમાંથી નીકળી ન જાય ત્યાં સુધી એના પર વોચ રાખીને એની સામે જ રાખવાનું. આ એક ગેટકીપરનું રોલ છે, જેમાં આ રશિયનની મુખ્ય ભૂમિકા છે. અને આ રશિયન જે આરોપી આપણે પકડાયો છે, અગાઉ પણ બીજા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પણ બીજા રાજ્યની પોલીસે એમને પકડ્યા છે. અને આ મુખ્ય પહેલાં તો ગોવામાં હતો અને આ પહેલી વાર એ રશિયાથી અહીંયા આવ્યો નથી, અગાઉ પણ એ આવી ચૂક્યો છે. અને આ વર્ષમાં 2024માં આ એની ત્રીજી વિઝિટ છે જે અહીંયા ઇન્ડિયામાં હતી. અને મેઇનલી ગોવા અને મુંબઈમાં આ હોટલ લઈને અકાઉન્ટ હોલ્ડર્સને બોલાવીને ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરાવતો હતો. રિપોર્ટર રાકેશ કુમાર યાદવ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.